ઊંઝાની વાત કરીએ તો ઊંઝાના એઠોર ગામમાં આવેલી કેએમ ટ્રેડર્સ નામની ફેક્ટરી સામે સ્થાનિકોએ મોરચો માંડ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ફેક્ટરીમાં સોલવન્ટ પ્લાન્ટ મારફતે માટીમાંથી દિવેલ છૂટું પાડવાની પ્રક્રિયા દરમિયાન હવા અને જળ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે। આ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। બીજી તરફ ફેક્ટરી માલિક ધર્મેન્દ્ર પટેલે તમામ આક્ષેપોને ફગાવતા જણાવ્યું છે કે પ્લાન્ટમાં કોઈ કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી અને સરકારના લાયસન્સ તથા નિયમો મુજબ જ કામગીરી કરવામાં આવી રહી છે। સાથે જ હેરાનગતિ થતી હોવાનો આક્ષેપ કરી પોલીસ પ્રોટેક્શનની માંગ પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। एक तो ये लोग को एक खोटो भ्रम उभो करे छे। एक्चुअली हमारी फैक्टरी केमिकल फैक्टरी छे ज नहीं। हमारी फैक्टरी एग्रोबेज छे कि जे रीते गुजरात में दिवेलना प्लांट होय, क्रशिंगना, रायडाना होय, ए बधी ऑइल मिलों में जे प्रोसेस अमे करीए छे ए प्रोसेस ए मिलो वाळा करे ज छे। ए लोको खोरमांथी तेल काढे छे, एमना जे निकळेला खोरमांथी तेल काढे छे, अमे माटीमांथी तेल काढीए छीए। बाकी प्रोसेस तो बधी सेम ज छे। आ कोई केमिकल प्लांट नथी। तो પછી આપની સામે આવા આક્ષેપો કરવાનું કારણ શું? એમનો એ ખોટો ભ્રમ ઊભો કરી અને કલેક્ટર સાહેબ ને બધા લોકો સાંભળે એના માટે આ ખોટી માહિતી રજૂ કરે છે। હકીકતમાં તમે શું બનાવો છો? એમાં કોઈ કેમિકલ વપરાય છે ખરું? હકીકતમાં આ રહી વસ્તુ રિફાઇન કરવા માટે જે વપરાયેલી માટી હોય એ વેસ્ટ માટીમાંથી અમે એને પેલેટ બનાવી સોલ્વન્ટની પ્રોસેસથી સોલ્વન્ટની આખી પ્રોસેસથી ઊંઝાના એઠોર ગામમાં આવેલ ચામુંડાનગરની અંદર છેલ્લા 14-15 વર્ષથી કેએમ ટ્રેડર્સ નામની એક ફેક્ટરી ચાલે છે, જે છેલ્લા ઘણા વર્ષોથી પ્રદૂષણ ફેલાવે છે। એ પ્રદૂષણના કારણે ત્યાં આગળ વસવાટ કરતા તમામ પરિવારો, પશુપાલનનો ધંધો કરતા હોય એ તમામ અને ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી પરેશાન છે। અને છેલ્લા 6 વર્ષથી તો એટલું પ્રદૂષણ છે કે ત્યાં આગળ જે પ્રદૂષણ ફેલાય છે તેના કારણે ત્યાં આગળ રહેતા તમામ પરિવારો બીમાર પડે છે, પશુઓ પણ બીમાર પડે છે અને જીવલેણ બીમારીઓ થઈ રહી છે। તો આજે મહેસાણા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને જો આવેદનપત્રની અંદર અમારી માગણી જો સ્વીકારવામાં નહીં આવે તો આવનાર સમયની અંદર અમે ભૂખ હડતાલ તેમજ ઠાકોર સમાજના તમામ સંગઠનો ભેગા થઈ અને આંદોલન પણ કરવાની અમે ચીમકી આપીએ છીએ।